ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. નવું ચેપ્ટર છે. હવે તમારું વાર્ષિક સત્ર આવે છે અને વાર્ષિક સત્રમાં બસ બે જ ચેપ્ટર છે, 11મું ને 12મું. બે જ ચેપ્ટર આપણે ખાલી ભણવાના છે. હવે તો આજે આપણે 11મું ચેપ્ટર ચાલુ કરી દઈએ, પૃષ્ઠફળ અને ઘનફળ. આ ચેપ્ટર 8મામાં આવેલું બરાબર, 9મામાં બી આવ્યું અને આવતા વર્ષે પાછું 10મામાં બી આવવાનું. આ ચેપ્ટરમાં હું તમને જે બી ભણાવા તે બધી જ વસ્તુ પાછી 10મામાં આવશે. સાંભળી લેજો હે. જે રીતના મેં બહુપદી ચેપ્ટરની કેવી ભવિષ્યવાણી કરેલી કે બહુપદી ચેપ્ટર અત્યારે તમે આ 9મામાં શીખો છો, એ જ પાછું 10મામાં બી આવશે. એવી રીતના આ ચેપ્ટરની પણ એ જ ભવિષ્યવાણી છે. આ ચેપ્ટર બેઠું એટલે બેઠું પાછું 10મામાં છે, બેઠું જ સેમ જ. સમજી ગયા? ખાલી દાખલાની રકમ બદલાશે, બધા સૂત્ર એ જ. સમજી ગયા? એટલે બરાબર ધ્યાન આપજો. ચેપ્ટર સહેલું છે. ચેપ્ટરમાં ગણતરીની મહેનત છે, ગુણાકાર ભાગાકાર આવશે. રફ પાના તૈયાર જ રાખજો. આજે નહીં જરૂર પડે, આવતીકાલથી. હે ને? આવતીકાલથી રોજ રફ પાનું અને બોલપેન તૈયાર જ રાખજો. રફ નોટ હોય તો બી ચાલે, નોટનું છેલ્લું પાનું હોય તો બી ચાલે, રફ નોટ હોય તો બેસમાં બેસ. બરાબર છે? ચલો ચેપ્ટર ચાલુ કરીએ છીએ. આપણે આ ચેપ્ટરમાં બે ટોપિક ભણવાના છે, પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં પૃષ્ઠફળના 2 સ્વાધ્યાય છે અને ઘનફળના પણ 2 સ્વાધ્યાય છે. બરાબર? એટલે ટોટલ કેટલા સ્વાધ્યાય થયા? 4. હવે પૃષ્ઠફળ અને ઘનફળ આ બેઉમાં શીખવાનું શું છે ખબર? ઘન પદાર્થ વિશે. 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે પદાર્થ. 3D નો મતલબ કે જેને 3 પરિમાણ હોય તેને 3D કહેવાય, 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ. તમે 8મા ધોરણમાં આવા પદાર્થ વિશે શીખીને આવેલા અને 8મામાં કોના વિશે શીખીને આવેલા ખબર? લંબઘન, સમઘન. આ 2 પદાર્થ વિશે તમે 8મામાં શીખીને આવેલા. સાચી વાત છે? હજી એક પદાર્થ વિશે શીખેલા, લંબઘન, સમઘન, ને હજી એક કયો હતો? નળાકાર. નળાકાર વિશે બી તમે 8મામાં શીખેલા. અને હવે 9મામાં હજી બીજા 2 પદાર્થ વિશે શીખવાનું છે. અને એમાં પહેલો છે શંકુ અને બીજો પદાર્થ છે ગોલક. અને ગોલકનો જ ભાગ છે અર્ધગોલક. એટલે જોવા જઈએ તો 3 વિષય શીખવાનું છે, શંકુ, ગોલક, અર્ધગોલક. શંકુ માટે બી પૃષ્ઠફળની વાત થશે, શંકુ માટે બી ઘનફળની વાત થશે, ગોલક માટે બી આ બેવની વાત થશે અને અર્ધગોલક માટે પણ આ બેવની વાત થશે. હવે સૌથી પહેલા આપણે 8મા ધોરણના બધા સૂત્ર અને બધી વસ્તુ યાદ કરીશું. કેમ ખબર? કેમ કે જે 8મામાં ભણેલા તે પાછું 9મામાં નથી આવવાનું. જે બી 8મામાં ભણેલા તે 9મામાં નથી આવવાનું. તો તમે કહો કે સર કેમ ભણાવતા છો, તો કેમ ભણાવતા કેમ છો, નથી આવવાનું? તો 10મામાં પાછું આવે ને. 8મું ને 9મું પછી ભેગું થઈને 10મામાં જવાનું છે. 8મું વત્તા 9મું, 8 વત્તા 9 બરાબર 10 થવાનું છે. 8 વત્તા 9 એમ ભલે 17 થાય, પણ 10મા ધોરણમાં આવો તો 8 વત્તા 9 બરાબર 10 થશે. આ ચેપ્ટરની વાત આવે ત્યારે. સમજી ગયા બધા? ચલો ધ્યાન આપજો. ચાલુ કરીએ છીએ. પૃષ્ઠફળ, પહેલો ટોપિક છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળના સૂત્રોની સમજૂતી. સૌથી પહેલા પૃષ્ઠફળ એટલે શું જોવો. એક તો આવે 2D ફિગર એટલે કે 2 ડાયમેન્શનલ વાળી આકૃતિ, અને બીજું આવે 3D ઓબ્જેક્ટ કે જેને 3 પરિમાણ હોય. 2 પરિમાણ વાળી આકૃતિ તમે જોઈ છે? તો કે ભાઈ હા. 2 પરિમાણ વાળી આકૃતિ એટલે કે ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ, પંચકોણ. આ બધી આકૃતિને કેટલા પરિમાણ હોય છે? 2. આ બધી આકૃતિને તમે નોટમાં દોરી શકો છો. બરાબર છે? હવે 3 પરિમાણ વાળી આકૃતિની વાત કરીશું આપણે. કેટલા પરિમાણ વાળી? 3. અને 3 પરિમાણ વાળી આકૃતિ એટલે લંબઘન, સમઘન, નળાકાર, શંકુ ને ગોલક, અર્ધગોલક. અને 3 પરિમાણ કેમ કહેવાય? કેમ કે લંબઘનમાં લંબાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ પણ આવે, અથવા તમે એમ કહી શકો જાડાઈ પણ આવે. જ્યારે આપણે લંબચોરસ ને ચોરસની વાત કરીએ ને ત્યારે એમાં 2 જ પરિમાણ આવે, લંબાઈ ને પહોળાઈ. ત્રિકોણમાં પાયો ને વેધ આવે. જ્યારે આ લંબઘન, સમઘન,
નળાકાર, આ બધી વસ્તુને કેટલા પરિમાણ હોય? 3. અને આ 3 પરિમાણ વાળા પદાર્થ, એ પદાર્થની આકૃતિ દોરવી હોય તો દોરાય, પરંતુ એ બેઠી નહીં દોરાય. બરાબર. તેમાં પહેલો પદાર્થ કયો છે? લંબઘન. લંબઘન તમે કોઈ દિવસ જોયો છે? તો કે ભાઈ જોયો તો હશે પણ ઓળખતા નહીં હશો. ચલો ઉદાહરણ. યસ, પેલા એક ઉદાહરણ આપ્યું. ફેસ સ્કેનમાં કોઈ બાકી છે? થોબડું સ્કેન કરવામાં કોઈ બાકી નથી. ચલો સૌથી પહેલો ઉદાહરણ ઈંટ. કર્યાકામ કર્યું જશે તમે બધા, સોરી કર્યાકામ થતું જોયું જશે કશે તો, બરાબર ને? હા, તેમાં જે ઈંટ મૂકીને જંતર કામ કરવામાં આવે તે ઈંટ લંબઘન હોય છે. કંપાસ બોક્સ, તમારો જે કંપાસ બોક્સ હોય તે પણ એમ લંબઘન જ હોય છે. એના પછી આ બેન્ચીસ નું જે પાટિયું છે ને ઉપર, તમે જે બેન્ચીસ પર અત્યારે આ બેઠા છો તેનું પાટિયું પણ લંબઘન છે. યસ, આ મારો ફોન એ પણ લંબઘન છે. જુઓ, આ 3D છે. આને કહેવાય 3D. કેમ ખબર? કેમ કે આની જાડાઈ છે. જો એકદમ પતલું હોય તો એને આપણે 2D સમજી શકીએ, બાકી આ 3D. આ નોટનું પાનું એકદમ પતલું કહેવાય. હવે નોટનું એક પાનું, આ જે ઝેરોક્સનું પાનું છે તે લંબચોરસ છે ને લંબચોરસ. આ નોટનું એક પાનું આ લંબચોરસ છે, પણ આવા મેં 10-15 પાના એક હાથે ભેગા કરી દેમ તો એ લંબઘન બની જાય, કેમ કે તો એની ઊંચાઈ વધી જાય. બરાબર. હવે જુઓ, પેલું કહેવાય ને, મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા બેસુરા. તો એવી રીતના અહીંયા ઘણા બધા પાના ભેગા થઈને જુઓ, આ જો જારાઈ કેવી આવી, જારાઈ આવી ને, એટલે હવે આ નોટબુક એક લંબઘન બની ગઈ છે. લંબચોરસ. આ લંબચોરસ નોટના પાનામાંથી લંબઘન બની ગયું. એના પછી આ જુઓ, આ જે છે તે લંબઘન, આ બી લંબઘન જ કહેવાય, પરંતુ આ લંબઘન એ પ્યોર લંબઘન નથી. એની પછી વાત કરીશું. બરાબર છે. એવા ઘણા બધા પદાર્થ તમારી નજરની સામે અહીંયા, આ ટ્યુબલાઇટ જુઓ, આ ટ્યુબલાઇટ આ લંબઘન છે. આ એસી પ્યોર લંબઘન નહીં કહેવાય. એમ વળાંક આવે ને એટલે જોવા જઈએ તો એમ બેઠું હોવું જોઈએ, એમ હોવું જોઈએ. અત્યારે આ ટ્યુબલાઇટ પ્યોર લંબઘન છે. પછી આ સીપીયુ જુઓ, આ સીપીયુ પ્યોર લંબઘન છે. બરાબર. ચાલો, એસી નું રિમોટ મસ્તીનું લંબઘન છે, ખાલી બટન ચપ્પટ સમજવાના. હા, કીબોર્ડ, આ કીબોર્ડ જરાક ઊંચું નીચું છે, એને રવા દો. પછી આ જો આ મશીન જોવો, લંબઘન. બસ. હા ચાલો, આ છેલ્લું બસ. યસ, આ આપણું હથિયાર. આ લાકડી પણ લંબઘન છે. આ પતલી છે, આ થોડીક જારી છે. બસ. હવે જો મારી પાસે અહીંયા એક લંબઘન છે, હાર્યું. બરાબર છે. અરે માચીસ નું બોક્સ પેલો એમ કે છે, મેચ બોક્સ. બરાબર છે. તો હવે મારી વાત સાંભળજો. હવે એક મસ્તીનું ઉદાહરણ હું તમને કેમ. તમે આ જે રૂમમાં બેઠેલા છો ને, આ રૂમ લંબઘન કહેવાય. બરાબર છે. આ રૂમ બી લંબઘન જ છે. હવે લંબઘન બને કેવી રીતના ખબર? 6 લંબચોરસ ભેગા થાય ત્યારે એક લંબઘન બને. કેટલા લંબચોરસ? 6. એક લંબચોરસ એ 2D છે, પરંતુ 6 લંબચોરસ ભેગા થઈને એક 3D બને. હવે આ લંબઘનને જુઓ, આમાં તમને 6 લંબચોરસ બધી બાજુથી જોવાનું, 6 લંબચોરસ દેખાય. આ પહેલો લંબચોરસ. હવે આ બીજો, એમ ફેરવું તો આ ત્રીજો, ને આ ચોથો. 4 થયા. 5મો ને આ 6થો. થઈ ગયા ને 6 લંબચોરસ. એવી રીતના હવે આપણે આ રૂમની વાત કરીએ તો આ રૂમમાં બી 6 લંબચોરસ. જો આ દિવાલ પહેલો લંબચોરસ, અહીંની સામે બીજો, આ પાછળવાળી ત્રીજો, પેલી પાછળવાળી ચોથો, પછી આ ધાબાઓ. બરાબર છે. આ 5મો લંબચોરસ, ના નીચે ભોંયતળિયું 6થો. બરાબર છે. આ સીલિંગ એ 5મો લંબચોરસ છે, ને નીચે ભોંયતળિયું એ 6થો લંબચોરસ છે. ક્લિયર બધાને? હવે લંબઘન દોરવાનો કેવી રીતના? તો 6 લંબચોરસ ભેગા થાય. હવે આકૃતિ દોરવા માટે જો આકૃતિ દોરવાની ટેકનિક સમજાવું, કેમ કે આ ઘણાને તો આકૃતિ દોરતા જ નહીં આવડે. સૌથી પહેલા અહીંયા એક લંબચોરસ સાઈડના દોરી દેવાનો. દોરી દીધો. હવે એક્ઝેક્ટ આ જ માપનો લંબચોરસ એમ પછાડી દોરી દેવાનો. માપ એટલું છે. દોરી દીધો. અને હવે કિનારી જોડી દેવાની આવી રીતના. તો આવું કરવાથી તમે લંબઘન દોરી દેશો.
એકચ્યુઅલી આ તમને આપણે આ 2D માં દોર્યો, આપણે આ હામાં દોર્યો 2D માં, એટલે કે સ્માર્ટ બોર્ડના સરફેસ પર દોર્યો, નોટના પાનામાં દોર્યો. એટલે આ તમને એકદમ પરફેક્ટ નહીં દેખાય, પરંતુ એ તમારે ફીલ કરવું પડે, અનુભૂતિ કરવી પડે કે આ લંબઘન જ છે, એવી કલ્પના કરવી પડે, એવું માનવું પડે, એવી રીતના 3D માં જ જોવું પડે, વગર ચશ્મે 3D માં જોવું પડે. સાયન્સ સિટીમાં કેવું એમ ચશ્મા પહેર્યા એટલે બધું બહાર આવી ગયો, ડાયનોસર એમ બાજુમાં જ, બરાબર. પેલો હતો તો એ હા તું આવેલો કે ટૂરમાં હર્ષ બચી ગયા ને ડાયનોસર ને. ચાલો તો ધ્યાન આપજો, સમજ પડી બધાને? તો મતલબમાં ફીલ કરવું પડે, એવું કલ્પના કરવી પડે. આ તમને આ દેખાય, આ બાજુ, આ બાજુ દેખાય, આ રહ્યું, આ લંબચોરસ છે. તમે કહો કે સર આ કાથી લંબચોરસ, આ તો ત્રાસુ લાગે છે. એ ત્રાસુ લાગે પણ એક ત્રાસુ નથી, એ એમ ત્રાસુ છે લાગે પણ એમ છે, એમ સમજ જા. કે આપણે એમ તો દોરાય નહીં, મેં એમ કઈ રીતના દોર્યું એમ 3D માં તો મેં કઈ રીતના દોરું, મેં હવામાં કઈ રીતના દોરું. એટલે તમારે જાતે સમજવું પડે. ક્લિયર છે? હવે તમને આમાં 6 લંબચોરસ દેખાઈ ગયા ને? જો આ પહેલો લંબચોરસ, એની પાછળ આ બીજો લંબચોરસ, પછી ત્રીજો હરિયો, આ ચોથો હરિયો, આ પાંચમો આ ઉપર ને છઠ્ઠો આ નીચે. એમાંથી અમુક જ લંબચોરસ એકદમ પરફેક્ટ લાગે, બાકી બધા ત્રાસા લાગે, પણ એ ત્રાસા નથી હોતા, એ સીધા જ હોય છે. હવે આપણે આજે 6 લંબચોરસ દોર્યા ને આ લંબઘન બન્યો, તેમાં આ જે છે તે છે લંબાઈ. શું છે ભાઈ? આ લંબાઈ. લંબાઈને એલ વડે દર્શાવાય. આ શું છે? પહોળાઈ. પહોળાઈને શાના વડે દર્શાવાય? બી વડે. પછી આ શું છે? ઊંચાઈ. પડી ગઈ સમજ? ઊંચાઈને એચ વડે દર્શાવાય. હવે આપણે જોવાના છે સૂત્ર. આના સૂત્ર ખબર? પૃષ્ઠફળના. પૃષ્ઠફળ એટલે શું? પૃષ્ઠ એટલે સપાટી અને ફર એટલે સપાટીનું માપ. સપાટી એ રોકેલી જગ્યાનું માપ. પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ એટલે લંબઘનની તમામ સપાટીએ રોકેલી જગ્યાનું માપ. તમે એમ કે લંબચોરસનું ક્ષેત્રફળ, તો એનો મતલબ લંબચોરસ વડે રોકાયેલી જગ્યાનું માપ. ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસ વડે રોકાયેલી જગ્યાનું માપ. લંબઘનનું પૃષ્ઠફળ એટલે લંબઘન વડે રોકાયેલી જગ્યાનું માપ. લંબઘનની તમામ સપાટીનું માપ. તમામ સપાટી. અને લંબઘનમાં દરેક સપાટી શું હોય છે? લંબચોરસ. કેટલા લંબચોરસ હોય છે? 6. 6 એ 6 લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું એક લંબઘનમાં. કેટલા લંબચોરસનું ક્ષેત્રફળ? 6. હજી બીજો તમારા મનમાં એક સવાલ આવશે કે સર ક્ષેત્રફળ ક્યારે લખાય ને પૃષ્ઠફળ ક્યારે લખાય? તો કે ભાઈ બેવ શબ્દનો એક જ મતલબ. ક્ષેત્રફળ એટલે જ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ એટલે જ ક્ષેત્રફળ. પૃષ્ઠફળ શબ્દ 3D માટે છે. કોના માટે? 3D. આવ વિક્રમ, બેહી જા. પૃષ્ઠફળ શબ્દ 3D માટે છે. સાંભળજે યુવરાજ, આના માટે 3D. હવે તમે કોઈ દિવસ એવું નહીં લખી શકો લંબચોરસનું પૃષ્ઠફળ, ની વાક્ય નહીં બેહે. લંબચોરસનું ક્ષેત્રફળ. પણ જ્યારે લંબઘન આવે તો લંબઘનનું પૃષ્ઠફળ. હવે તમે લંબઘનના પૃષ્ઠફળમાં એમ લખી દીધું લંબઘનનું ક્ષેત્રફળ, તો ટેન્શન નહીં લેવાનું, સાચું. પણ વધારે બેસ્ટ શબ્દ પૃષ્ઠફળ છે 3D માટે. પણ ક્ષેત્રફળ લખવું બી ખોટું નથી. શબ્દ કયો વાપરવાનો એ થોડીક બુદ્ધિ દોરાઈ દેવાની. ચલો તો હવે આપણે સૂત્ર જોઈશું. નંબર 1, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. હવે આ લંબઘનમાં કેટલા લંબચોરસ હોય છે? આ 6 લંબચોરસમાં આજે આ લંબચોરસ દેખાય, આ લંબચોરસનું જેટલું ક્ષેત્રફળ હોય એક્ઝેક્ટ એટલું જ ક્ષેત્રફળ આનું હોય. આનું ને આનું ક્ષેત્રફળ હરખું જ આવે. એ રીતના ઉપરવાળાનું ક્ષેત્રફળ, આ ઉપરવાળો ને નીચે વાળો, આ બેનું ક્ષેત્રફળ હરખું. પછી આનું ક્ષેત્રફળ ને આનું હરખું. એટલે આપણે 6 લંબચોરસનું ક્ષેત્રફળ નહીં લેવાનું, 3નું જ ક્ષેત્રફળ લેવાનું અને 3ના ક્ષેત્રફળનું ડબલ. હવે આપણે જે 3 લંબચોરસ લેવાના તેમાં આ છે પહેલો લંબચોરસ. ઉભા રહ્યો, આમાં કયું રાખું પહેલો? આ કોને ઉભડું લખી કાઢલું હે બેશરમ જેવો. સારું ચાલો, તો પહેલો લંબચોરસ આ નીચે વાળો રાખો. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હજી એકવાર સાંભળજો, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 5 પાસેની બાજુનો ગુણાકાર. હવે એવી રીતના યાદ રાખો, 5 પાસેની બાજુ એટલે આ બેનો ગુણાકાર. તો
તો આ નીચેવાળા લંબચોરસનું ક્ષેત્રફળ આવે LB. આ એક પૈટું. હવે તમારે લેવાનો છે આ લંબચોરસ, આનું ક્ષેત્રફળ કેટલું? આ બેનો ગુણાકાર BH. એના પછી હવે આ ત્રીજો લંબચોરસ આ જુઓ, આનું ક્ષેત્રફળ કેટલું? આ L ને આ H, આ બેનો ગુણાકાર LH. ને આ ત્રણનો કરવાનો સરવાળો. આ ત્રણ લંબચોરસ થયા. આપણે 6 લંબચોરસ જોઈતા હોય તો આનું શું કરવાનું? ડબલ. બની ગયું સૂત્ર. લંબઘનના કુલ પૃષ્ઠફળનું આ સૂત્ર બની ગયું. 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. LH લખો કે HL ચાલે, જે આગળ પાછળ થાય તો ટેન્શન નહીં લેવાનું. સમજ પડી સૂત્રમાં? તમે કહેશો કે સર આટલું બધું સમજાવતા કેમ છો? ભાઈ આ સમજવું જ પડે. કેમ ખબર? કે અમુક દાખલામાં એમ કહે કે ઉપરથી ખુલ્લો લંબઘન, એક લંબઘન ટાંકી છે તે ઉપરથી ખુલ્લી છે, તો એનું કુલ પૃષ્ઠફળ શોધો. તો તમારે એ ટાંકીનું પૃષ્ઠફળ શોધવું હોય ને તો 6 લંબચોરસનું ક્ષેત્રફળ નહીં લેવાય, કેમ કે ઉપરથી ખુલ્લી છે. 5નું ક્ષેત્રફળ લેવાનું. કેટલાનું? 5નું. ત્યારે આજ બધી બુદ્ધિ દોડાવી પડે. જે તમને આ બધું સમજાવતો છું ને તે એટલા બધું સમજાવતો છું. ત્યારે એ દાખલામાં શું કરવું પડે ખબર? એક્ઝેક્ટ 5 જ લંબચોરસના ક્ષેત્રફળ સરવાળામાં લેવાના, અથવા 6 એ 6 ના લીધા હોય તો ઉપર મઠારાનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડે. આવી બધી બુદ્ધિ દાખલામાં દોરાવી પડે. અમુક દાખલામાં એમ કહે કે એક ઓરડો છે, તેની 4 દિવાલને રંગ કરવાનો છે. 4 દિવાલ, ટાઇલ્સને રંગ નથી કરવાનો. ઉપર આને હું કહે મઠારાને રંગ નથી કરવાનો, ખાલી દિવાલને રંગ. તો તમારે રંગ 4 દિવાલને કરવો હોય તો ક્ષેત્રફળ બી કેટલું વધવાનું? 4 દિવાલનું. અને આ જે 4 દિવાલ છે ને, આ 4 દિવાલ, આને કહેવાય પાર્શ્વ પૃષ્ઠ. કયા પૃષ્ઠ? પાર્શ્વ. આવેલું કે 8માં આવેલું? મને નહીં ખબર આ બધું. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ. આનું સૂત્ર આવડે? ચાલો, નહીં આવડે તો બી ટેન્શન નહીં લેવું, આપણે અત્યારે બનાવીએ. પાર્શ્વ પૃષ્ઠમાં કયા 4 લંબચોરસ લેવાના? આ 1, આ 2, આ પછાડી 3 ને આ 4. હવે આ જે લંબચોરસ છે ને તેમાં જો આ લંબાઈ આવે ને આ ઊંચાઈ આવે, એટલે આનું ક્ષેત્રફળ આવે LH. આની પાછળ વાળો આનું LH, તો આ પાછળ વાળો બી LH, એટલે 2 વખત LH. હવે આનું ક્ષેત્રફળ હર્યો ને આનું, આ જે છે તે આ ત્રાસો હર્યો, આનું ક્ષેત્રફળ BH, એવી 2 વાર. ને આ બેનો સરવાળો કરવાનો. આમાં કોમન કરો. શું કોમન નીકળે? 2 ને H કૌંસમાં L વત્તા B. આ છે સૂત્ર. 2H કૌંસમાં L વત્તા B. આ છે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર. 2H કૌંસમાં L વત્તા B. આ 2 સૂત્ર મોરે કરવા પડે અને અમુક જગ્યાએ બુદ્ધિ દોરાવી પડે. અમુક જગ્યાએ બેઠા સૂત્ર નહીં લાગે, અમુક જગ્યાએ બુદ્ધિ દોરાવી પડે. ક્લિયર છે? ચાલો, લંબઘનમાં કોઈને કઈ તકલીફ? બધું સમજ પડી ગઈ? હવે વાત આવે નંબર 2, સમઘન. હવે લંબઘન અને સમઘનમાં ફરક શું છે? તો લંબઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 એ 3ના માપ અલગ અલગ આવે લંબઘનમાં. પણ આ 3 એ 3ના માપ જો સરખા હોય ને, જેટલી લંબાઈ એટલી જ પહોળાઈ ને એટલી જ ઊંચાઈ, તો એને કહેવાય સમઘન. શું કહેવાય? સમઘન. લંબઘન કેટલા લંબચોરસ ભેગા થઈને બને? 6 લંબચોરસ. જ્યારે સમઘન 6 ચોરસના ભેગા થવાથી બને. કેટલા ચોરસ? 6 ચોરસ. અને સમઘનનું ઉદાહરણ એટલે જય બચી ગયો. બિચારો મારો શંકુ અત્યારે પટી જતે. એટલે જ આ નવું લાવ્યો, 500 નું છે. કેટલામાં? ના, 120 નું છે. બરાબર છે? શું કહેવાય આને? રૂબિક્સ ક્યુબ. રૂબિક્સ ક્યુબ, રૂબિક્સ. અને આનો આકાર સમઘન જો બેઠો ચોરસ. આ દેખાય બેઠો ચોરસ? એવા કેટલા ચોરસ તે જોઈ લો બધા કલર પ્રમાણે. 1, 2, 3, આ 4, આ ઉપર 5 ને આ 6. આ 6 ચોરસ છે. બરાબર દ્રષ્ટિ? બીજો બી એક છે મારી પાસે, બતાવું. આવની આર્યો માચે આખું મોટું ખોખું માચીસ. ના રે ભાઈ, આખું પેટી પેક છે. તો આ 2 સમઘન બતાવી દીધા તમને. હજી એક સમઘન બતાવું. બોલો, તમે ઉદાહરણ આપો. મેં શું કરે અત્યારે? જો બતાવું, આ રહ્યો.
પાસો પાસો સાપ સીડી નો પાસો, લૂડો. તો આ પણ સમઘન છે બાળકો, કેમ કે આમાં બી કેટલા ચોરસ આવે પ્રિયાંશી? 5. 5 6 ચોરસ, બરાબર જ બોલેલી. 6 ચોરસ. કેટલા ચોરસ? 6. ક્લિયર બધાને? હજી કોઈ ઉદાહરણ છે તમારી પાસે? હા બોલ. હવે જો અમુક આના ઉદાહરણ થોડાક ઓછા હોય, પણ હા અમુક સમઘન હોય છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પાર્સલ મંગાવો તો એનું ખોખું સમઘન જેવું હોઈ બી શકે. આ લંઘન છે, આ ખોખું કદાચ કોઈ સમઘન હોઈ બી શકે. એટલે નસીબ સંજોગે કદાચ કોઈક વાર સમઘન નીકળી બી જાય, કોઈ લંઘનની જગ્યાએ સમઘન બની જાય. હવે આ જ ઓરડો છે આપણો, આ જ રૂમ છે. આ રૂમ મેં પહેલેથી જ એવી રીતના બનાવતે કે જેથી આ બધી જ દિવાલ હરખી હરખી થઈ જતે, તો આ અત્યારે લંઘનની જગ્યાએ સમઘન બની જતે. સમજ્યા? એટલે સમઘન કદાચ કોઈ જગ્યાએ બનતા બની જાય. ક્લિયર છે ને? એક્ઝામ્પલ એમ ઓછા હોય. ચાલો પછી પેલું પનીર છે એને એવી રીતના કાપો કે સમઘન બની જાય. પછી ચીઝની એક ચીઝ ક્યુબ, હવે ચીઝ ક્યુબ છે તે એમ લંઘન હોય પણ એને એવી રીતના કાપો કે સમઘન બની જાય. એટલે બનાવી શકાય, લંઘન માંથી સમઘન કાપી કાપીને રીતના બનાવી શકાય. આજે ઘરે ગઈને તમે જોજો, મમ્મીને કહેજો મમ્મી જોવો આ લંઘન છે અને કાપીને બતાવી દેજો આ સમઘન છે. ભાઈ ભલે 2 ટમાચા માર દે તો કઈ નહીં. બરાબર છે? ચાલો તો હવે સમઘન જો સાંભળજે મિતેશ, જેવી રીતના આપણે સમઘન લંઘન દોર્યો સેમ એવી રીતના સમઘન. ત્યાં આપણે લંબચોરસ દોરલો પહેલા. હવે અહીંયા શું દોરવાનું છે? ચોરસ દોરવાનું છે. તો જો દોર્યો આ ચોરસ. હવે આ ચોરસની પાછળ એક્ઝેક્ટ બીજો ચોરસ અને પછી ક્રોસમાં જોડી દો, તો આ બની ગયો સમઘન. સમઘન ભાઈ સમઘન, બરાબર. હવે આ લંબાઈ, આ પહોળાઈ ને આ ઊંચાઈ પણ તોને તોન હરખા આવે, એટલે તોને તોનને લંબાઈ એલ જ સમજવાની. આ પણ એલ, આ પહોળાઈ બી પણ એલ જ અને ઊંચાઈ એચ પણ એલ જ. સમજી ગયા? ચાલો હવે આપણે આના સૂત્ર જોઈએ. નંબર 1, સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે આમાં સમઘનમાં કેટલા ચોરસ છે ભાઈ? આમાં 6. તો બધા જ ચોરસ એક સરખા, તો એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબાઈ ગુણ્યા લંબાઈ, એલ નો વર્ગ, એલ સ્ક્વેર. આ એક ચોરસનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર, તો એવા 6 ચોરસ છે ને, 6 એલ સ્ક્વેર. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 6 એલ સ્ક્વેર. યાદ રહી જશે બધાને? ચોરસ હોય તો એલ સ્ક્વેર, પણ 6 ચોરસ છે એટલે. હવે તમને એમ કે ઉપરથી ખુલ્લો સમઘનનું પૃષ્ઠફળ, ઉપરથી ખુલ્લો, તો એમાં કેટલા ચોરસ? 5 એલ સ્ક્વેર. તમને એમ કે સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું, તો કેટલું? 4, કેમ કે 4 જ દિવાલ આવે, 4 જ ચોરસ આવે ને, પાર્શ્વ પૃષ્ઠમાં 4 જ. નંબર 2, સમઘનના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. અને એનું સૂત્ર આવશે 4 એલ સ્ક્વેર. સમજ પડતી છે બધાને? કોઈને કઈ તકલીફ? ચાલો હવે આ બેને અહીંયા મસ્ત મૂકી દેમ, કોઈ લેતું નહીં હે ને. પછી હું લઈ જવા, મને યાદ કરાવજે લઈ જવાનું, નહીં તો આ બગાડી કાઢશે. ચાલો હા એ ચાલો આગળ વધીએ. હવે આવે નરાકાર. પૂર્વાઈશ નરાકાર, ધ્યાન આપજો બધા, સમજતું એની વાત નહીં પર. ચાલો નરાકાર. હર્ષદ બેટા ધ્યાન આપજે. કુમાર હવે નરાકારનું ઉદાહરણ પહેલા મને આપો તમે. નરાકાર ટેસ્ટ ટ્યુબ બહુ ઓછાએ જોયા હે તમારામાંથી. હા આ નરી જોવો, આ નરાકાર છે. આ પાઇપ, પાણીની બોટલ. હવે આ પાણીની બોટલ છે ને, આમાં આટલેથી તે આટલે સુધી આટલું નરાકાર, પછી આ ઉપર નરાકાર નહીં કહેવાય, આટલો ભાગ, આટલો ભાગ નરાકાર છે. સમજ્યા? એના પછી આ જો મારા હાથમાં જે પેન છે ને, આ પણ નરાકાર જ કહેવાય. તમારી પાસે બી આવી નરાકાર પેન, બસ ખાલી આટલું આ ઢાંકનું આટલો ભાગ નહીં લેવાનો, આટલો આ વચ્ચેનો ભાગ છે નરાકાર. એના પછી એક મસ્તીનું ઉદાહરણ આપું, મીટના વાર.
તમે મીટ તમારા કોઈના બી વાર તમે લેવો એ વાર હો નરાકાર કહેવાય. બરાબર, એકદમ પતલો નરાકાર, પાતળો નરાકાર. પછી આ વીજળીના તાર હોય ને તે બી નરાકાર, એ તારની અંદર બી તાર હોય, એ બધા નરાકાર જ હોય. પાણીનો પાઇપ બી નરાકાર. આ પાઇપ જોવો, આ જોવો પાઇપ, પડદાનો નરાકાર. પંખો જે પાઇપ પર લટકતો છે તે પાઇપ નરાકાર. આંગળી આંગળી નરાકાર પરફેક્ટ નહીં કહેવાય, કાચો નરાકાર કહેવાય, પરફેક્ટ નહીં કહેવાય. ચાલો તો મતલબમાં બસ તો મતલબમાં નરાકાર એટલે કેવો તે તમે ઓળખી શકો છો. અમુક નરાકાર એકદમ મસ્ત પરફેક્ટ હોય, જેવા કે આ બધા પાઇપ છે તે. અમુક નરાકાર એકદમ પરફેક્ટ નહીં હોય. હવે આ એકદમ પરફેક્ટ અત્યારે નથી, ઉપરનું આવી ગયું એટલે આપણે આંગળી એ પણ પરફેક્ટ નહીં કહેવાય, પણ આટલામાં ઓળખતા આવડી ગયું ને. બરાબર છે યક્ષ. ચાલો પેલો કા ગયો આજે? વિવેક. પરીક્ષા હાની? પ્રખરતાની પરીક્ષા કે આજે? ચાલો હવે નરાકાર દોરવાનો કે રીતના તે જોજે તું. નરાકાર અહીંયા મારી પાસે હતો પણ કોઈ ચોરી લઈ ગયું. મસ્તીનો હતો યાર. ચાલો તો કઈ વાંધો નહીં. હવે નરાકાર દોરવા માટે નરાકાર જે હોય છે ને તેમાં ઉપર અને નીચે વર્તુળ હોય છે. શું હોય છે? વર્તુળ. અત્યારે આને નરાકાર સમજો તો આને નીચેથી જોવો તો આ જોવો, આ શું છે? વર્તુળ. ઉપરથી જોવો, આ શું છે? વર્તુળ. ચાલો એટલે અહીંયા જોજો, આ મેં વર્તુળ દોર્યું. સાંભળે, આ હું દોર્યું વર્તુળ. તમે કહો કે સર આ વર્તુળ નથી, આ વર્તુળ જ છે. જોજો આ બોટલને હું એમ ક્રોસમાં જોમ ને તો આવું દેખાય, એમ જોમ તો હરખું વર્તુળ દેખાય. એમ સમજ જા, એમ જો, એમ ક્રોસમાં જોમ તો આવું જ દેખાય. કેમ કે આપણે 3D દોરીએ છીએ, 3D એટલે 3D પરફેક્ટ નહીં દોરાય. હવે આ જ માપનું બેઠું એક વર્તુળ નીચે આવે, બેઠું જે એક વર્તુળ કા આવે? નીચે આવે. તો આવી રીતના બે વર્તુળ દોરવાના અને પછી અહીંયાથી આવી રીતના જોડી દો. તો આ બની ગયો નરાકાર કે જે 8માં આવેલો. બરાબર, આવી રીતના નરાકાર બગ્ગા ના મારે, આવી રીતના નરાકાર દોરાય. ક્લિયર બધાને? હવે આ જે નરાકાર છે ને, આ નરાકારમાં આ નીચે આ વર્તુળ જ છે. વર્તુળ લાગતું કેમ નથી તે મેં તમને કીધું, કેમ કે આપણે ક્રોસમાં દોર્યું. આપણે આ ભાગ હમો દોર્યો, આ ભાગ દેખાય, આ બધો ભાગ તે આ હમો દોર્યો. તો આ જે વર્તુળ જે નીચે હોય છે તેનું કેન્દ્ર આવે, તે આ રહ્યું કેન્દ્ર. પછી આ એની ત્રિજ્યા, ત્રિજ્યા આર. આ શું છે? ત્રિજ્યા આર. પછી આ નીચેથી તે આ ઉપર સુધી એની ઊંચાઈ કહેવાય. આ પણ ત્રિજ્યા જ છે ભાઈ, આર. અને આ શું કહેવાય? ઊંચાઈ. અને ઊંચાઈ એટલે એચ. એટલે નરાકારમાં બે વસ્તુ આવે, ત્રિજ્યા અને ઊંચાઈ. તમે એમ કહેશો કે સર વ્યાસ બી આવે, વ્યાસની વાત નહીં કરવાની. વ્યાસ ને ત્રિજ્યા બધું બેવમાં એક જ થઈ ગયું. બરાબર. હવે આ નરાકાર છે, આ નરાકારમાં ઉપર આ વર્તુળ દેખાય, ઉપર વર્તુળ એને નહીં જ લેવું અત્યારે. આ નીચેનું વર્તુળ બી નહીં, આ બાકીનો આ બધો ભાગ દેખાય, આ બધો ભાગ, આ બધો ભાગ, આને કહેવાય વક્ર સપાટી. આ બધી વક્ર સપાટી, આ બધી આ જાવી મેં આંગળી ફેરવું, આ બધી શું છે? વક્ર સપાટી. કેમ કે એમાં વરાંક છે. જુઓ આ શું છે? વરાંક છે. ના બધો વરાંક દેખાય ને અહીંયા, એટલે આને કહેવાય વક્ર સપાટી. પરંતુ આને વક્ર સપાટી માની લેવાય આ વર્તુળને, કેમ કે સપાટ છે. આ જુઓ, સમજી ગયા? જ્યારે આ વરાંક એટલે વક્ર સપાટી. ચાલો સૂત્ર, પહેલું સૂત્ર, નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નરાકારની વક્ર સપાટી, દ્રષ્ટિકુમારી, વક્ર સપાટીમાં કઈ સપાટી? આ બધી સપાટી. ઉપરનું વર્તુળ નહીં, નીચેનું વર્તુળ નહીં. કઈ સપાટી? આ બધી સપાટી. આને કહેવાય કઈ સપાટી? વક્ર સપાટી. અને આના ક્ષેત્રફળનું સૂત્ર છે 2π/h. શું છે સૂત્ર? 2π/h. ઓકે.
આવડી જાય. મિતેશ ધ્યાન છે ને? નંબર 2, હવે જોઈશું નરાકારનું કુલ પૃષ્ઠફળ. નરાકારનું કુલ પૃષ્ઠફળ. હવે કુલ એટલે હવે તમે સમજી જાઓ. કુલ એટલે આ વક્ર સપાટી બી લેવાની. કુલ એટલે બધું જ. એમાં આ વક્ર સપાટી, ઉપરનું વર્તુળ ને નીચેનું વર્તુળ. એટલે વક્ર સપાટી વત્તા કેટલા વર્તુળ? 2 વર્તુળ. વક્ર સપાટીનું સૂત્ર શું છે? આર્યું હમણાં જ લખ્યું, 2πrh. અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². પણ કેટલા વર્તુળ? 2. એટલે અહીંયા 2 ને એનો સરવાળો કોમન શું નીકળે? 2πr. 2πr કોમન એટલે કૌંસમાં h વત્તા r. આ છે કુલ પૃષ્ઠફળ. કુલ. હવે એક વસ્તુ બીજી યાદ આવી. કઈ ખબર? કે ઘન પદાર્થના 2 પ્રકાર પડે. એક તો પોલું ને બીજું નક્કર. પોલું એટલે અંદર હવા, અંદરથી પોલું. આ બોટલ પોલી કહેવાય જોવા જાય તો. પરંતુ નક્કર એટલે સાંભળ ને, નક્કર એટલે લોખંડ છે અંદર, અંદર ધાતુ છે, ધાતુ. આ મારી પેન છે ને, આ નરાકાર, આ નક્કર છે. એ નાખી દે અંદર પાછું. તું એ જે સ્ક્રૂ કાઢ્યો તે નક્કર કહેવાય. સાચી વાત છે. તમારા માથાના વાળ નક્કર કહેવાય. આ પાઇપ પોલો, આ પાઇપ, આ SS નો પાઇપ પોલો. જે પોલો એટલે હલકો હોય, નક્કર હોય તો વજન હોય. ગોરા ફેંકનો ગોરો, ઓ બહુ ભારે, ક્રિકેટમાં નહીં લેવાય. પણ પ્લાસ્ટિકનો બોલ પોલો. સમજી ગયા બધા? તો હવે માની લેવું કે નરાકાર પોલો છે. કેવો છે? પોલો. તો પોલો નરાકાર શું ખુલ્લો હોય કે બંધ હોય? કઈ નક્કી નહીં. આમ માની લેવું કે તમારા ઘરે એક પ્લાસ્ટિકનો ડબ્બો છે. પ્લાસ્ટિકનો ડબ્બો પોલો હોય, પણ એના ઉપર ઢાંકણથી ઢાંકેલો છે તો એ બંધ છે. ઢાંકણું ખુલ્લી કર્યું તો ખુલ્લો, ઢાંકણું ઢાંકી દીધું તો બંધ. એટલે પોલું હોય તે નક્કી નહીં, ખુલ્લું બી હોય બંધ બી હોય. પણ જે નક્કર હોય ને, બંધ જ હોય. કે ખુલ્લું હોય તો એ નક્કર થોડું કહેવાય. સમજ્યા? નક્કર હંમેશા બંધ હોય. હવે તમને એમ કે એક છેડેથી ખુલ્લા, સમજો, એક છેડેથી ખુલ્લા નરાકારનું ક્ષેત્રફળ આવું કહી તો, એક છેડેથી ખુલ્લા. સમજ બગ્ગા માર્યા તું એ. એક છેડેથી ખુલ્લામાં કઈ કઈ સપાટી આવે? વક્ર સપાટી. આ વક્ર સપાટી ઉપરનું વર્તુળ નહીં લેવાનું કેમ કે ખુલ્લું, નીચેનું લેવાનું કેમ કે નીચેથી બંધ. એટલે કે આ સૂત્ર લઈએ ને તેમાં વક્ર સપાટી વત્તા એક વર્તુળ. વક્ર સપાટી એટલે 2πrh ને વર્તુળ એટલે πr². આવી બુદ્ધિ દાખલામાં દોરાવી પડે. દાખલામાં લખેલું હશે ખુલ્લા પ્લાસ્ટિકના ડબ્બાનું ક્ષેત્રફળ શોધો. તો એમાં તમે આ બેમાંથી એક બી સૂત્ર નહીં લઈ શકો. એમાં તમારે સૂત્ર જાતે બનાવવાનું, લખવાનું વાક્ય કે ભાઈ ખુલ્લા નરાકારનું ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું, એક વર્તુળનું. સમજ પડે છે મારી વાતમાં? તમને એમ કે નક્કર નરાકારનું ક્ષેત્રફળ શોધો તો એમાં પહેલું સૂત્ર લેવો કે બીજું? તો કે ભાઈ નક્કર નરાકાર બંધ હોય એટલે બીજું લેવાનું, કે એ તો ખુલ્લો હોય જ નહીં. પણ તમને એમ કે નક્કર નરાકારની વક્ર સપાટીનું હોધો તો પહેલું જ. કઈ નહીં કઈ તો બીજું લેવું પડે. નક્કર હોય તો, પોલો હોય તો એ લોકો લખેલું હશે રકમમાં ખુલ્લો છે કે બંધ છે. આ બધી બુદ્ધિ દાખલામાં દોરવી જોઈએ. બધી જીની વસ્તુ અત્યારે નહીં લખાવા છે. આ બધું યાદ રાખવાની વસ્તુ છે. અને આ બધી વસ્તુ જીવનમાં બી તમે જોઈ હોય તેવી વસ્તુ છે, અનુભવની વસ્તુ છે આ. અને જેને આ બધી વસ્તુમાં ની મગજ દોડતું હોય તે બગ્ગો કહેવાય. ચાલો પછી બીજી એક વસ્તુ કે આ સમઘનનો બીજો એક શબ્દ છે ઘન. જો કોઈ જગ્યાએ એમ કે ઘનનું ક્ષેત્રફળ શોધો તો ઘન એટલે સમઘન સમજવાનું. હું સમજવાનું ઘન એટલે સમઘન. પણ કોઈ દાખલામાં એમ કે ઘન પદાર્થ તો એને સમઘન નહીં સમજતા. ઘન પદાર્થ એટલે હું સમજવાનું? નક્કર. જો ઘનની પછાડી પદાર્થ શબ્દ લખો તો આખો મતલબ બદલાઈ ગયો. એટલે યાદ રાખો કે કોઈ જગ્યાએ માત્ર શબ્દ લખેલો છે ઘન તો એનો મતલબ શું સમજ? સમઘન. પણ કોઈ જગ્યાએ શબ્દ છે ઘન પદાર્થ તો એનો મતલબ નક્કર પદાર્થ. ગૂંચવાશો નહીં, પાક્કો?
ચાલો હવે 3 વસ્તુ વિશે ભણી લીધું. નંબર 4 હવે એન્ટ્રી પડે છે શંકુ. આ ચેપ્ટરનો નવો ટોપિક. યસ, શંકુ. તો આ છે શંકુ. બરાબર. બસ બસ ચાલો. ના બેટા, આ તો અહીંયા સપોર્ટ માટે છે. પરી એમ પડી ગયો એટલે સપોર્ટ સપોર્ટ છે. ચાલો બાળકો, તો આ મસ્ત શંકુ તમે જોઈ શકો છો. હેપી બર્થડે ની ટોપી શંકુ. બીજા શંકુ. આની ટોપી આઈસ્ક્રીમ નો કોન. મસ્ત ઉદાહરણ. સેન્ટાની ટોપી. ચાલો પછી બીજું કોઠી કોઠી કોઠી. હવે સાંભળા એ નાલાયક સાંભળ. અને કોઠી જે હોય ને તે નક્કર હોય, પણ આ ટોપી પોલી. પછી જો પેલું આ સાંભળો, સાપસીડીની કુકી. શંકુ હોય, શંકુ આકાર આવે ને સાપસીડીની કુકી. નથી રહીમાં તું કોઈ દિવસ? સાપસીડી નથી રહીમાં? હું જિંદગી જીવે છે તું. ચાલો એના પછી જરા અમુક પેલું શું આવે, ધૂપ. અમુક ધૂપ આવે એવી શંકુ આકારની. કઈ ચોકલેટ? એ મેં નહીં જોઈ હવે. ચાલો હા, તે તો હલગાવા કોને કેટલી લા? પછી તે તો શંકુની જગ્યાએ કઈ બીજું જ બની જશે. તે ને ફાટી જાય ભમ. સાંભળે. ચાલો હવે જો બાળકો, શંકુને જોવો. આ જે દેખાય છે આ શાઇનિંગ વાળો ભાગ, હેપી બર્થડે લખેલું છે તે સમજી ગયા? કઈ સપાટી? વક્ર સપાટી. આ વક્ર સપાટી. આ નીચે શું છે? નીચે વર્તુળ. એ ગોળ નહીં બોલવાનું, વર્તુળ. આ નીચે જે દેખાય આ ભાગ, આને કહેવાય વર્તુળ, અને આ ભાગને કહેવાય વક્ર સપાટી. હવે આકૃતિ કઈ રીતના? જો વર્તુળ દોરવાનું, એમ જે દોરવું. એ બસ કરો નહીં ભાઈ હવે. આ જે એમ દોરીએ, જો અહીંયાથી જોઈએ તો સીધું વર્તુળ દેખાય, પણ જેમ ક્રોસ કરું તેમાં વર્તુળ ત્રાંસું દેખાય. એટલે આપણે જ્યારે વર્તુળ દોરીએ, આકૃતિ દોરીએ, ત્યારે એમ શંકુ દોરવાનો હોય. એટલે અહીંયા જે નીચે જે વર્તુળ દોરીએ તે આવી રીતના દોરવાનું, ઉપવલય જેવું. એના પછી અહીંયાથી એક લીટી દોરી દેવાની વચ્ચે વચ્ચ, અને અહીંયાથી બીજી લીટી. આવી રીતના શંકુ દોરાય. આવડી જાય રીતના શંકુ દોરતા? ઘરે ગઈને બગ્ગા મારો ને આકૃતિ દોરવામાં. મેં શીખવાડ્યું રીતના દોરજો. તું તો લેસન જ નહીં કરે. એના પછી વર્તુળ ને કેન્દ્ર ને ત્રિજ્યા આવે. તો આ છે કેન્દ્ર, એની ત્રિજ્યા. ત્રિજ્યાને શાના વડે દર્શાવાય? પછી આ છે શંકુની ઊંચાઈ. ઊંચાઈને શાના વડે દર્શાવાય? એચ. આ દેખાય? આને કહેવાય ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ, અથવા બીજો શબ્દ છે તિર્યક ઊંચાઈ. અને તિર્યક ઊંચાઈનો સિમ્બોલ છે એલ. ઓકે. હવે આમાં 3 સૂત્ર છે. કેટલા સૂત્ર છે? 3. પહેલું સૂત્ર શંકુ માટે પાયથાગોરસનું સૂત્ર. કયું સૂત્ર? કેમ કે તમે જોવો બહેનોને કાટકોણ ત્રિકોણ દેખાયા, બેઠો કાટકોણ ત્રિકોણ. અને પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કોણ છે? એલ. એટલે સૂત્ર છે L² બરાબર બાકીની 2 બાજુ એટલે H ને R, H² + R². આ છે પહેલું પાયથાગોરસ સૂત્ર. L² બરાબર H² + R², અથવા R² + H². ઓકે મોહિત. નંબર 2 હવે આવે વક્ર સપાટી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે πRL. πRL. અને નંબર 3 શંકુનું કુલ પૃષ્ઠફળ. સૃષ્ટિ, શંકુનું કુલ પૃષ્ઠફળ. હવે કુલ એટલે હવે જરાક બુદ્ધિ દોરાઈ દેવું. કુલનો મતલબ આ વક્ર સપાટી ને હવે બાકી હું રહ્યો નીચે, હું બાકી રહ્યો વર્તુળ.
વક્ર સપાટી વત્તા વર્તુળ. વક્ર સપાટીનું કેટલું લખ્યું? પાઈ આર એલ. અને વર્તુળનું પાઈ આર સ્ક્વેર. કોમન શું નીકળે? પાઈ આર કોમન. કૌંસમાં એલ રહી જાય ને આર. તમે કહો કે સર અમારે કયું મોરે કરવાનું, ઉપર વાળું કે નીચે વાળું? તો નીચે વાળું. નીચે વાળું. બેવ યાદ રહી તો બેવ. એમ તો પહેલું જે ઉપર લખ્યું તેમાં બુદ્ધિ છે ને નીચે ગોખણ પટ્ટી છે. ગોખવું તો પડે થોડુંક સૂત્ર, બરાબર? એવું ગોખવાનું કે ગોખેલું હોય એટલું ખતરનાક ગોખાય કે યાદ રહી જાય. બરાબર છે? ચાલો, ક્લિયર બધાને? હવે આ શંકુનું કામ પૈતું. ચાલો આને હું જરાક હરખી રીતના મૂકી દેમ. એ ધ્યાન આપે. એના પછી ગોલક. ગોલક સૌથી પહેલા કોઈ પણ વિદ્યાર્થી વર્તુળને ગોલક નહીં સમજે, બરાબર છે? બંગરી કે કરા એને ગોલક ના કહેવાય, બોલ. પછી જો સાંભળે, બોલ ઘણા બધા પ્રકારના હોય. ક્રિકેટનો દડો, ટેનિસ દડો, સીઝન દડો, પ્લાસ્ટિકનો દડો, વોલીબોલ, ફૂટબોલ, આવા ઘણા બધા દડા હોય છે. ચાલો, આ છે ગોલક. મારી પાસે જે ગોલક છે ને, આ કેવો છે? નક્કર કે પોલો? પોલો. પણ પેલો ગોરા ફેકનો ગોલક આવે ને એ નક્કર આવે. એના પછી હજી એક ઉદાહરણ તમને આપું. સાંભળ ઉદાહરણ. લીંબુ. બરાબર? સાંભળે, જે લીંબુ હોય છે ને, લીંબુ, ચીકુ, સંતરો, આ બધી વસ્તુ. હે બસ બસ બસ, ચૂપ. આ બધા ગોલક. આ એ ઓલા ચૂપ રે ને, ચૂપ રે. આ જેટલા બી ગોલક છે ને, આ જેટલા બી ગોલક છે તે તમામ ગોલક પરફેક્ટ નહીં હોય, જરાક આમ તેમ હોય. જોવા જઈએ તો આપણી પૃથ્વી એ પણ ગોલક છે, પણ એ પણ બસ, પણ એ પણ પરફેક્ટ નથી. પૃથ્વી, ચંદ્ર, મંગળ આ બધાને ગોલક માનવામાં આવે. અત્યારે મારા હાથમાં જે ગોલક છે તે પરફેક્ટ છે, બરાબર? હવે આપણે લીંબુ ને સંતરાની વાત કરીએ તો એ નક્કર કહેવાય. હા, લખોટીનું ઉદાહરણ, સરસ ઉદાહરણ આપ્યું. ચાલો, એટલે શરમ કરીને હું પાછળ જોયા કરે, બોલ બોલ કર્યા કરે, ને બાકી બધા બી ચૂપ રહેવું નહીં. હું એક ધારું બોલ બોલ કર્યા કરે, આ ટાઈમ ખવાઈ જાય છે પછી. ચાલો, હવે આ દેખાય છે આ ગોલક દોરો. આમાં જે તમને આ દેખાય છે આ જે બી સપાટી, આને કહેવાય વક્ર સપાટી. ફોર એક્ઝામ્પલ આપણે લીંબુની વાત કરીએ એટલે નથી એમની તો એવો બતાવતે. તો લીંબુ જે હોય, લીંબુ એ બસ બોલે નહીં. લીંબુની જે પીળા રંગની જે છાલ હોય ને તે કહેવાય વક્ર સપાટી. પણ લીંબુની અંદર જે હોય તેને વક્ર સપાટી ના કહેવાય. લીંબુની અંદર જે બી હોય, રસ હોય કે બિયા હોય કે જે બી અંદર હોય તે વક્ર સપાટી, છાલ વાળો ભાગ. એટલા આનો કયો ભાગ વક્ર સપાટી? જે તમને આ પીળા રંગમાં કે લાઇટ રંગમાં જે દેખાય છે તે, બરાબર? હવે ગોલક દોરાય કેવી રીતના તે જુઓ. હવે આ જે દોર્યો આ તો વર્તુળ લાગે. હવે આમાં કરવાનું હું ખબર? ગોલક જેવું લાગે એટલા માટે અહીંયા વચ્ચે એક અર્ધ વર્તુળ દોરવાનું, બરાબર? ને એક અહીંયા બી એમ દોરવાનું. હવે કદાચ તમને આ જરાક ગોલક 3D વાળી ફિલિંગ થોડીક લાગતી હશે, બરાબર છે? હવે આ વચ્ચોવચ એનું કેન્દ્ર આવે, વચ્ચોવચ. વચ્ચોવચ આ છે એની ત્રિજ્યા આર. આ પણ ત્રિજ્યા જ થઈ ભાઈ. કશે બી અડાડી દેવું એટલે ત્રિજ્યા જ થઈ ગઈ કેન્દ્રમાંથી. ઓકે, સૂત્ર નંબર 1, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી શબ્દ આવે ત્યારે અહીંયા ક્ષેત્રફળ વધારે લખવામાં આવશે, પૃષ્ઠફળ નહીં લખવામાં આવશે, બરાબર? અને એનું સૂત્ર છે 4 પાઈ આર સ્ક્વેર. 4 વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર આવે, પણ ગોલકની વક્ર સપાટીનું 4 પાઈ આર સ્ક્વેર. કેટલું આવે? 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, યાદ રહી જશે? કોઈને કઈ તકલીફ આમાં? હવે ગોલકનું કુલ પૃષ્ઠફળ એમ કહે તો કુલ, તો કે ભાઈ ગોલકમાં કુલમાં આવે હું વક્ર સપાટી જ આવે, બીજું શું આવે? એટલે કુલ પૃષ્ઠફળ કે તો બી આ જ.
ને વક્ર સપાટી કઈ તો બી આ જ, કેમ કે ગોલકમાં વક્ર સપાટી સિવાય બીજું કઈ આવે જ નહીં. અને એના પછી નંબર 6 અર્ધ ગોલક, એટલે કે ગોલકને વચ્ચેથી કાપી નાખવો. લીંબુ ઘરે કેવું વચ્ચેથી કાપી નાખીએ. હા, મેં મારી પાસે જે અર્ધ ગોલક છે તે બતાવું. આ રીતના હતો ને કાપી કાઢ્યો વચ્ચેથી. બરાબર. તો બાળકો આ છે એ બસ આ છે અર્ધ ગોલક અને આ અર્ધ ગોલક પોલા છે. માની લેવું કે આપણે લીંબુને બેઠું વચ્ચોવચ કાપીએ તો જે અર્ધ ગોલક આવે તે નક્કર ભરેલું હોય, પણ આ ચો હવા ખાલી. ક્લિયર? ચાલો તો હવે આની આકૃતિ કેવી રીતના દોરાય તે જોઈએ. યુવરાજ બેટા ધ્યાન આપજે. આ રીતના પહેલા વર્તુળ દોરવાનું અને હવે અહીંયા તમારે અર્ધ વર્તુળ દોરવાનું છે આ રીતના. હા, અમુક વાટકી સમજી શકો પછી. હા, બસ 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 ભાઈ તમે ચાલુ નહીં થઈ જાવ. જો મારું મગજ ફાટે છે હવે. બસ જરા કોઈ તો સમય જાય, એક ધારું નહીં લાગી પડો. બસ બસ બોલે એટલે બસ થઈ જવાનું. ભાઈ ખરે હું સિરિયસ છું, મજાકમાં નથી હવે. સંધ્યા ધ્યાન આપ. કેન્દ્ર આ થશે ત્રિજ્યા આર. શું થશે? ત્રિજ્યા આર. એવી રીતના આ જે દેખાય આ બી ત્રિજ્યા જ કહેવાય, ગુજવાટાની. હવે આ જે અર્ધ ગોલક છે એમાં બે સપાટી આવે. આ જે દેખાય છે આ કઈ સપાટી? વક્ર સપાટી. અને આ જે દેખાય આ ગોલ તે છે વર્તુળ. એટલે વક્ર સપાટી કહી તો ખાલી આ જ લેવાનું, વર્તુળ ના લેવાનું. એટલે કે સૂત્રમાં પહેલું નંબર 1 અર્ધ ગોલક. કયો ગોલક સૃષ્ટિ? અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર શું આવશે? ગોલકનું કેટલું હતું? 4πr². અર્ધ ગોલક અડધું 2πr². 4 ના અડધા 2. હવે નંબર 2 અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળમાં હવે આમાં બે વસ્તુ આવશે. આ નીચે દેખાય અર્ધ ગોલકની વક્ર સપાટી તે, ના ઉપર આ શું દેખાય? વર્તુળ. આ ઉપર શું હોય છે? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² વત્તા વર્તુળનું કેટલું? πr². ના બેનો સરવાળો થાય 3πr². તો કુલ પૃષ્ઠફળ 3πr² ને વક્ર સપાટીનું 2πr². ક્લિયર બધાને? તો બસ આટલા સૂત્ર જ આજે આપણે ભણવાના હતા. અને આવતીકાલે બધા સૂત્ર એકદમ પાક્કા કરીને આવજો. એકદમ એટલે એકદમ પાક્કા. બરાબર વાંચીને આવો, બરાબર સમજીને આવો. આ જે 5 મિનિટનું કામ હતું ને તેના હારું કલાક લીધો. બાકી કદાચ તમારી સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ 5 મિનિટમાં લખાઈ દે, ચાલો મોડે કરીને આવી જજો કાલે એમ કહી દે ને દાખલા ચાલુ. એવી રીતના આ વસ્તુ ભણાવી નથી તમને, હરખી રીતના સમજાવી છે. અનીથી પોની સુધી મગજનો વિકાસ થાય એવી રીતના સમજાવી. બરાબર? એટલે મેં આટલી મહેનત કરીને ભણાવ્યું તો હવે તમારી ફરજ શું છે? આવતીકાલે મસ્ત વાંચીને આવવું એ તમારી ફરજ છે. નિષ્ઠાથી વાંચીને આવજે, પ્રમાણિકતાથી સમજીને વાંચીને આવો. ઘરે મોટા ભાઈ બહેન વડીલોને સૂત્ર મોઢે આપીને આવો. ક્લાસમાં મિત્રોને સૂત્ર મોઢે આપો. નવરાશના સમયમાં 5 મિનિટ આવું કરવાનું. ચાલ આપણે એકબીજાને સૂત્ર પૂછે કોને કેટલા આવડે, ચાલ જોઈએ આજે. આવી એક્ટિવિટી કરો. અહીંયા જેવા ટ્યુશનમાં આવે એટલે વાંચવા બેસી જજો આવતીકાલે. બીજી એક વસ્તુ તમને કહી દેમ, ટાઈમ ટેબલનું હવે કંઈ નક્કી નહીં, રોજ બદલાઈ શકે. કેમ કે હવે બોર્ડની પરીક્ષા આવે છે એટલે કોઈ દિવસ અચાનક મેથ્સ આવી જાય, કોઈ દિવસ સાયન્સ આવી જાય. 4 સબ્જેક્ટ માટે ડેઈલી રેડી રહેજો. ઓકે? અન્ડરસ્ટુડ? વાંચીને જ આવે, મસ્ત વાંચીને આવો. આવતીકાલે આપણે દાખલાની મજા કરવું. મજા ક્યારે આવશે? જ્યારે કામ કરીને આવો ત્યારે વાંચીને અંશ
દરેક વિદ્યાર્થી જેને રજા પાડી આજે તેને મેસેજ પહોંચાડી દેજો કે સરે આટલા સૂત્ર સમજીને વાંચીને આવા કીધા છે. દ્રષ્ટિ, નો બેદરકારી, કામ કરવાનું છે, વાંચીને આવજે. મળીએ કાલે.